હાલો મિત્રો, જોઈ લ્યો અહીંયા આ હે 10 ફુવારા. શું લાગે તમને 10 ફુવારા મારાથી ઉપડીએ કે નહીં ઉપડે? જોઈ લ્યો ફુવારા ચાલુ છે એમને કમ્પ્લીટ. આપણે કાલ ફેરવ્યા હતા ને એ બપોરે સવારે આવીને ફેરવી નાખ્યા હતા. હાલો મિત્રો, સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા બ્લોગ વિડીયોની મારી કોને બધાને રામ રામ. અને મિત્રો આપણે આવી ગયા છીએ વાડીમાં. આપણે વાવમાં આપણે પાણી દઈ દીધું છે પૂરી માંડવીમાં. હવે આપણે દેવાનું છે આ માંડવીમાં પાણી અહીંયા વાવવાળા ભાગમાં. તો વટાણે આવી ગયા છે ને લાઈન બાઈન હારવાના હોય ફુવારા ગોઠવવાના હોય. તો હાલો ત્યાં જઈ અને ત્યાંથી બધા ફુવારાને લાઈન ત્યાં ચાલુ કરી. અને આપણો આ લગભગ શું કહે 30 વિડીયોનો લગભગ 5મો કે 3જો 4થો દી છે. એ ગમે એ છે હું સ્ક્રીન ઉપર લખી દઈશ, તમે જોઈ લેજો. ચાલો કંઈ વાંધો નહીં, નીકળી હવે આપણે ડાયરેક્ટ ફુવારાની લાઈનને ફુવારા હારવા. હાલો મિત્રો, જોઈ લ્યો અહીંયા આ હે 10 ફુવારા. શું લાગે તમને 10 ફુવારા મારાથી ઉપડીએ કે નહીં ઉપડે? કોમેન્ટ જરૂર કરી નાખજો. જોઈ લ્યો આ 10 ફુવારા છે. આપણે 10 ભેગા લઈ જવાના છે. આ એક ફુવારાની માલિકો 1 કિલોથી વધારે વજન છે. તો 10 ફુવારામાં કેટલો થાય કમેન્ટમાં લખી નાખજો. મને તો ખબર જ છે, તે છતાંય તમને પૂછી દઉં. કોમેન્ટ કરજો પ્લીઝ. તો હાલો ઉપાડીને જવા દઈને ડાયરેક્ટ વાં ને બાપા જા આ હેઠેથી ડાયરેક્ટ વાં આડા કટકા નાખી દે. આ હેઠે લઈ જઈ એટલે હું આ હેઠે એટલે હારવા નહીં 5 કટકાની આ ભૂગી જાય ને એટલે તો વાંધો નહીં. હાલો જવા દઈને 10 ફુવારા લઈને. A few moments later. હાલો મિત્રો, આપણે ફુવારા ગોઠવવા માંડ્યા છે આપણામાં. ખાલી આપણે 10 ફુવારા લઈ આવ્યા હતા ને બાકી લાઈન પડી હતી ગોઠવી હું. જો લાઈન ગઠીએ તો પાછી આપણે લઈ આવીશું. અને તરીકો ગરમી તો બીજી જાતના છે, તો કંઈ વાંધો નહીં. હાલો ગોઠવવાનું ચાલુ કરી ફુવારા. 2000 years later. હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ ભાગ્યા વાડીએ નીચે. અહીંયા આપણે ફુવારા બદલાવાના હતા. દલિયો ફુવારા ચાલુ છે એમને કમ્પ્લીટ. આપણે કાલ ફેરવ્યા હતા ને એ બપોરે સવારે આવીને ફેરવી નાખ્યા હતા. એ આ જે આગલા છે ને જે આ હેઠળના એ 2 વાર બદલી ગયા છે ને વાહિલા જે બાકી છે. હું તો જઈને તમને દેખાડું કઈ રીતનું હોય. તો જે વાં ઓલા ખાલી ફુવારા પીડ્યા છે અહીંયા તમને દેખાતા છે. આ ફુવારા હાલે છે ને ઉની એક રાઉન્ડ બાકી છે બસ આ હાલે છે. અને હારો હારે જ એક રાઉન્ડ આમ જાય હાલા હે રાઉન્ડ. તો એ રીતનું કંઈ છે. અને એમાં આપણે બરોબર ભાગમાં એ ગોઠવી લીધા છે ફુવારા. બસ હવે મારે એવો પાઈ એટલે બસ આપણે ચાલુ કરવાના છે અહીંયા. તો બપોરે થઈ ગયા છે તો હવે ઘર ભેગા થાઉં અને ફુવારા બદલાવી નાખ્યા. હવે હાલીએ બેક થવા બસ રીને બદલાવાનું થાય. આપણે 2 કટકા ચડાવી દેવાનું હા એટલે ઓલા ફુવારા ભેગા ચાલુ થઈ ગયા છે. હવે વાંધો નહીં. હાલો હવે ક્યાંય કરે ફુવારા કરતા હોય અહીંયા ફુવારા ચાલુ કરતા હોય. મિત્રો ઘરે પૂકી ગયા હોય ખાવાનું ચાલુ કરી દીધું. બધા જલિયો અને ભીંડાની શાક જય વગર ભાઈ ભીંડાની શાક. ચાલો બધા ખાવા મળીએ. હાલો મિત્રો, ફાઇનલી તૈયાર કરી લીધા ફુવારા ને ચાલુ કરી દીધા છે આપણે. જારવો તમને આગળ દેખાણું. તમે અહીંનો ટાઈમ લેફ્ટ જોઈ લ્યો. એક કામ કરો પહેલે તો જોઈ લીધો મિત્રો તમે. ટાઈમ લેપ્સ કેવો લાગ્યો કોમેન્ટમાં બતાવી દેજો. અને હાલો હવે આપણે જવું છે ઉડીવારીનો હલાડ કરવા, કેમકે એ મોટર આપણે વાઈમાં ભેગી ચાલુ કરી નાખીને તો પાણી ના ઉપડે. 7:30ની તો આપણે એક હાલે છે પણ હવે ઉડીવારીનું જોઈ કનેક્શન કરી નાખી. જો વટાણ પાણી આવશે ને તો એ ભેગી આપણે ચાલુ કરી નાખ્યું. ચાલો જઈને વાં બાકી જોઈ લ્યો નારિયેલીનો નજારો કેવો આવે, બહુ મસ્ત. અને વાદળા થવા માંડ્યા છે, સાટા વાટા આવવા હોય તો આવે. મેં આવી જાય તો બહુ ખાસ જરૂર છે. તો કંઈ વાંધો નહીં. હાલો ઓડીએ જઈ અને કરી ચાલો. હાલો મિત્રો, આપણે વાડીએથી ફુવારા રાખતા હતા અને ઉલાળો થઈ ગયો છે ને લાઇટ એ બહુ પતર થઈ ગઈ છે. કેમ કે લગભગ બપોર પછીની 6-7 વાર લાઇટ વહી ગઈ છે. શું કરે કે ખબર નથી પડતી લાઇટ વાળા. ઉમેં ઘણા કિસ્સા સંભળાય છે કે લાઇટ નથી આવતી ને ઉને ઉપર ચડાય છે, ઉને ઉપર ચડાય છે.
કંઈ વાંધો નહીં. હાલો અત્યારે તો આપણે ઉપડી ગયા હોય પાસે દૂધ ભરવા, કેમ કે મમ્મીની દવા લેવા ગયા છે. ખર્ચાને હું શરદીને હું એ બાપાને હું લઈ ગયા છે મમ્મીની દવા લેવા. તો કંઈ વાંધો નહીં. હાલો આપણે નીકળી રહ્યા દૂધ ભરવા અને હાલો પાછા આવીને દેખાડું તમને. પાછો આવીને તમને કહું કે હું કહેવાનું હું આગળ ગેસ કરો. હાલો મિત્રો આપણે નાઈ ધોઈ લીધું છે, વેર પાણી કરી લીધા ને કમ્પ્લીટ કરી લીધું, દૂધ ભરી આવ્યા છે દૂધમાં છે બધા બાપુની બેનને બધા વેર કરે છે. તો અટાણે આપણે હવે હાલો ત્યાં ગરબી ગયો નવાણી અને એકવી જા એક જ નોડતું કંઈ તમને રિવ્યૂ દેખાડતો એમ. બાકી ચાલો અહીંયા જઈને ભાઈબંધ બધા ભેગા થઈ ગઈ તો અહીંયા ઘડી પર બેસી પછી હું ગરબી જવાનું. હાલો આપણે નીકળે. હાલો મિત્રો આપણે ઘરે પૂરી ગયા હતા સાંજે આપણે બ્લોગનો એન્ડ નહોતો કર્યો, તો આજે સવારમાં આપણે બ્લોગનો એન્ડ કરી નાખીએ. તો કેવો લાગ્યો બ્લોગ તમે કોમેન્ટમાં જણાવી દેજો. અને આજ કંઈ જાજો કંઈ એવો વિડીયો નહોતો ઉતાર્યો ગરબીનો, કેમ કે આરતી એક ઉતારી હતી શરૂઆતમાં એ રીતનું હતું. તો હાલો આજનો બ્લોગ વિડીયો અહીં સુધી જશે. મળી બીજા બે બ્લોગ વિડીયોની માલિક કરા ત્યાં બધે રામ રામ જય શ્રી કૃષ્ણ. ચાલો મળ્યા બીજા બ્લોગ વિડીયોની માલિક કરા ત્યાં બધાને રામ રામ.